વડોદરામાં આજે સાડી મેરેથોનનું આયોજન થયું છે। સાડી ગૌરવ રનનું ભવ્ય આયોજન કરાયું। શહેરની મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। શહેરના માર્ગો પર સંસ્કૃતિ અને સશક્તિકરણ દેખાયું। હજારો મહિલાઓએ સાડી મેરેથોનમાં ભાગ લીધો છે। તો વડોદરામાં સાડી ગૌરવ રનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં મહિલાઓ સાડી પહેરી અને મેરેથોનમાં ભાગ લઈ રહ્યા છે। બહુ જ અલગ જ અનુભવ છે। અહીંની વાઇબ જ અલગ છે અને આઈ થિંક ફ્રીક્વન્ટલી આવું આયોજન કરવું જોઈએ। સાડી સાથે દોડવું અને એક પારંપરિક પોશાકને એક મહત્વ આપવું, સાડી આપણું ટ્રેડિશન છે અને એને મહત્વ આપીને આવા આયોજન બતાવે છે કે લેડીઝ જે સાડી રેગ્યુલરલી પહેરે છે એ પણ ફિટનેસ માટે કરી શકે છે, પોતે બહાર નીકળી શકે છે। એ જરૂરી નથી કે સાડી સાથે ટ્રેક ટી શર્ટ સાથે જ દોડી શકાય, સાડી સાથે પણ આપણે ફિટનેસનું ધ્યાન રાખી શકીએ છીએ। સાડી જે આપણો ગૌરવ સાડી રન છે એ ખૂબ જ મહત્વનો રન છે, જેનાથી સાડી પહેરવાની જાગૃતતા થાય છે। જ્યારે આજે લોકો વેસ્ટર્ન તરફ વળે છે, આપણે ઇન્ડિયન તરફ, ભારતીય તરફ વળીએ છીએ। હું એટલું કહેવા માંગીશ, ભારત કી હું મેં નારી, गौरव से पहनती हूँ मैं साड़ी। भारत की हूँ मैं नारी, पहनती हूँ गौरव से साड़ी। लक्ष्मीबाई से लेकर वर्ल्ड कप तक सबको हमने ढूल है चटाई। भारत की हूँ मैं नारी, सब पे भरती हूँ भारी। साड़ी भारतीय नारीની પહેચાન છે, એની ઓળખ છે અને આપણી પરંપરા છે, સંસ્કૃતિ છે। સાડી પહેરીને દરેક ભારતીય નારી એક વિશેષ પ્રકારનો આત્મવિશ્વાસ અને અનુભવ કરે છે।